હવે બીજા પાર્ટની અંદર કેપિટલ સ્ટ્રક્ચર અને ઇન્ટરેસ્ટ રેટનું કેલ્ક્યુલેટ કર્યા પછી હવે તમારે આવશે અર્નિંગ પર શેર કાઉન્ટ કરવાનું. અર્નિંગ પર શેર એણે જે માગ્યું છે અને જે ઓપ્શન્સ એણે સિલેક્ટ કરવાનો કીધો છે એનું કેલ્ક્યુલેશન્સ હવે તમારે કરવાનું આવશે. એમાં મેં તમને કીધું એ પ્રમાણે સમ શરૂ ક્યાંથી તમારે કરવાનો છે? નેટ ઇન્કમ એપ્રોચ અને નેટ ઓપરેટિંગ ઇન્કમ એપ્રોચમાં જ્યાં આગળ તમે શરૂ કરતા હતા ત્યાંથી તમારે શરૂ કરવાનું રહે. એટલે કે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, EBIT. EBIT તમારું આપેલું તમને છે 10 લાખ રૂપીસ. ત્રણ ઓપ્શન્સની અંદર સેમ જ છે. EBIT લીધા પછી ફર્સ્ટ ઓફ ઓલ તમે નેટ ઇન્કમ એપ્રોચમાં અને નેટ ઓપરેટિંગ ઇન્કમમાં શું કરતા હતા? ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર ડિડક્ટ કરતા હતા. સેમ વસ્તુ તમારે અહીંયા કરવાની છે. લેસ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર ત્રણ ઓપ્શન્સની અંદર ટોટલ તમને મળેલું હતું. એક ઓપ્શનની અંદર 1,20,000 હતું. સેકન્ડ ઓપ્શનની હતું તમારે અંદર 3 લાખ અને થર્ડ ઓપ્શનની હતું અંદર 5,75,000. EBIT માંથી ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ ડિડક્ટ કર્યું એટલે તમારું વધ્યું શું? અર્નિંગ બિફોર ટેક્સ. અર્નિંગ બિફોર ટેક્સ આમાં તમારું વધશે 8,80,000. $7 લાખ અને આમાં તમારું વધશે 4,25,000. અર્નિંગ બિફોર ટેક્સ તમારે આવી ગયું. અર્નિંગ બિફોર ટેક્સમાંથી હજી લેસ ટેક્સ કરવાનો 50%. એટલે આના હાફ 4,40,000, 3,50,000 અને 2,12,500. આ તમારો ટેક્સ. એટલે નેટ હવે તમારી પાસે આવે એ શું આવે? અર્નિંગ આફ્ટર ટેક્સ આવે 4,40,000, 3,50,000 અને 2,12,500. આ તમારી અમાઉન્ટ રહેશે અર્નિંગ આફ્ટર ટેક્સ. હવે અર્નિંગ પર શેર ગોતવા માટે શું કરવું પડે? અર્નિંગ પર શેર ઇઝ ઇક્વલ ટુ અર્નિંગ આફ્ટર ટેક્સ ડિવાઇડ બાય નંબર ઓફ શેર. નંબર ઓફ શેર્સ તમે કેપિટલ સ્ટ્રક્ચર જ્યારે ક્રિએટ કર્યું હતું ત્યારે તમે નંબર ઓફ શેર્સ કાઉન્ટ કરેલા હતા. તો આમાં પહેલામાં શું થશે? 4,40,000 divided by 3 lakhs, 3,50,000 divided by 2 lakhs અને 2,12,500 divided by 1 lakh. ધ્યાન રાખજો અહીંયા મલ્ટીપ્લાય 100 કરવાનું નથી. અર્નિંગ આફ્ટર ટેક્સ તમારો આવ્યો એને ડિવાઈડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર્સ તમારે કરવાના છે. એટલે 4,40,000 ડિવાઈડ બાય 3 lakhs કરો એટલે તમારું 1.47 આવે EPS. આમાં તમારું આવશે 1.75 અને આમાં તમારું આવશે 2.12. આ તમારી અર્નિંગ પર શેર આવી. હવે અર્નિંગ પર શેર એણે કીધું હતું એ પ્રમાણે તમે ફાઇન્ડ આઉટ કરી લીધી. હવે નીચે લાસ્ટ તમને શું કીધું છે કે ગીવ યોર ઓપિનિયન રિગાર્ડિંગ વિચ ઓપ્શન શુડ કંપની સિલેક્ટ. તો કયો ઓપ્શન કંપનીએ સિલેક્ટ કરવો જોઈએ? કંપનીનું એક્સપેક્ટેશન શું હતું કે મેક્સિમમ અર્નિંગ પર શેર જનરેટ કરવી. તો મેક્સિમમ અર્નિંગ પર શેર શેમાં જનરેટ થાય છે? થર્ડ ઓપ્શનની અંદર. જો કંપની 30 લાખ રૂપીસના ડિબેન્ચર અને 10 લાખ રૂપીસના ઇક્વિટી શેર્સ ઇસ્યુ કરે તો એ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર છે એ અર્નિંગ પર શેર મેક્સિમમ રહેશે. એટલે અહીંયા આગળ કંપનીએ કયો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે? થર્ડ ઓપ્શન. એટલે તમારે નીચે લખવાનું રહે કે ફ્રોમ ધ એબોવ કેલ્ક્યુલેશન ઇટ કેન બી સીન ધેટ ઇફ કંપની એડોપ્ટ્સ ઓપ્શન નંબર 3
it will give maximum earning per share, so company should select third option. જે મેક્સિમમ અર્નિંગ પર શેર આપતું હોય એ ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો રહેશે, એવું તમારે નીચે ઓપિનિયન તમારો લખવાનો રહેશે. બરાબર, ઓપિનિયનમાં સેજ જો ડિફરન્સ થશે લખવામાં તો ચાલશે, પણ ધ્યાન શું રાખવાનું છે કે જે ઓપ્શન્સની અંદર મેક્સિમમ અર્નિંગ પર શેર આવતી હોય એ ઓપ્શન કંપનીએ છે એ સિલેક્ટ કરવાનો રહેશે. ફરી વખત એક વખત તમને ઓવરવ્યૂ આપી દઉં છું. ફર્સ્ટ ઓફ ઓલ, જે ઇન્ફોર્મેશન તમને આવેલી હતી એ ઇન્ફોર્મેશન ઉપરથી તમે શું કર્યું, આપેલી હતી એના ઉપરથી કેપિટલ સ્ટ્રક્ચર તમારું ક્રિએટ કર્યું. કેપિટલ સ્ટ્રક્ચર તમારું ક્રિએટ થઈ ગયા પછી તમે શું કર્યું, ઇન્ટરેસ્ટ રેટ જે આપેલો છે સ્લેબ વાઇઝ, એ ઇન્ટરેસ્ટ રેટ ઉપરથી તમે ઇન્ટરેસ્ટની એમાઉન્ટ કેલ્ક્યુલેટ કરી. ઇન્ટરેસ્ટની એમાઉન્ટ કેલ્ક્યુલેટ કરવામાં ખાસ ધ્યાન રાખજો, 3 ઓપ્શન કંપની પાસે છે ડિબેન્ચર્સ ઇસ્યુ કરવા માટેના, અને 3 ઓપ્શનની સાથે સાથે રેટ ઓફ ઇન્ટરેસ્ટ સ્લેબ વાઇઝ આપેલો છે. એટલે એક 3 ઓપ્શન્સ છે અને બીજા 4 જે છે એ ઇન્ટરેસ્ટના ટેબલ છે. બંનેમાં કન્ફ્યુઝન ઊભું ન થાય એટલા માટે હજી કહું છું, કંપનીના કેપિટલ સ્ટ્રક્ચર માટેના 3 ઓપ્શન છે અને ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર જે કાઉન્ટ કરવાનું છે એના માટે કંપનીએ 4 અલગ અલગ સ્લેબ આપેલા છે. એટલે બંને મિક્સ ન કરતા. ઓપ્શન્સ 3 છે, સ્લેબ 4 અલગ અલગ છે. એટલે 30 લાખનું રેટ ઓફ ઇન્ટરેસ્ટ તમે ગણવા જાઓ, 30 લાખનું ઇન્ટરેસ્ટ એમાઉન્ટ તમે જ્યારે કેલ્ક્યુલેટ કરવા જાઓ ત્યારે એ 4 સ્લેબનો યુઝ થઈ જશે. એ રીતે સ્લેબ એણે આપેલા છે. મેજોરિટી કેસીસમાં એમ જ હશે કે જેમ આગળ જતા જાવ એમ વધારે સ્લેબ તમારે યુઝ કરવાના આવશે, અને છેલ્લા ઓપ્શનની અંદર લગભગ તમામ જે સ્લેબ તમને આપેલા હોય, કોઈક વાર 3 સ્લેબ આપ્યા હોય, કોઈક વાર 4 સ્લેબ આપ્યા હોય. આમાં 3 સ્લેબ આપે તો કઈ રીતે આપે, અપ ટુ ₹10 lakhs, 10 lakhs to 20 lakhs અને એબોવ 20 lakhs. તો તમારે 10 lakhs ઉપર ઇન્ટરેસ્ટ ગણવાનું રહે, પછી 10 lakhs to 20 lakhs એટલે બીજા 10 lakhs ઉપર ઇન્ટરેસ્ટ કરવાનું રહે, અને એબોવ 20 lakhsમાં ત્રીજા 10 lakhs. એટલે 3 ઇન્ટરેસ્ટ તમારે કાઉન્ટ કરવાના રહે. અહીંયા આગળ 3 ઓપ્શન હતા એટલે 3 વાર આપણે ઇન્ટરેસ્ટ કાઉન્ટ કર્યું, પણ ત્રીજા ઓપ્શનમાં તમે જોયું કે આપણે 4 ઓપ્શન છે એ યુઝ કરી લીધા, કારણ કે ફૂલ એમાઉન્ટ ડિબેન્ચરની જે છે એ એમાં યુટિલાઇઝ થઈ જતી હતી. એટલે હજી બંને વચ્ચે મિક્સિંગ કરતા નહીં, બંને વસ્તુ અલગ અલગ છે. 2 વસ્તુ ભેગી નથી, 2 વસ્તુ અલગ છે. ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ થઈ ગયા પછી હવે તમારું અર્નિંગ પર શેર ફાઇન્ડ આઉટ કરવાની વસ્તુ આવે. તો અર્નિંગ પર શેર ફાઇન્ડ આઉટ કરવાનો તમારો જે ઓપ્શન્સ છે એમાં તો હવે તમારે શું કરવાનું રહે, તો કે એમાં આપણે જેમ નેટ ઇન્કમ એપ્રોચ અને નેટ ઓપરેટિંગ ઇન્કમ એપ્રોચમાં કરતા હતા એ જ રીતનું ટેબલ આવશે. જોઈ લો તમે, ટેક્સ લેસ કર્યો છે ત્યાં સુધીનું ટેબલ છે એ સેમ રહે છે. અર્નિંગ આફ્ટર ટેક્સ તમને જે 4,40,000, 3,50,000 ને 2,12,500 મળી, સેમ સિક્વન્સ જાય છે. માત્ર ચેન્જીસ ક્યાં છે, ત્યાં આગળ અર્નિંગ આફ્ટર ટેક્સ જે છે ને એને તમે અર્નિંગ અવેલેબલ ફોર ઇક્વિટી હોલ્ડર કહેતા અને ડિબેન્ચરની વેલ્યુ એમાં એડ કરતા, ઇક્વિટી કેપિટલાઇઝેશન રેટથી ડિવાઈડ કર્યા પછી અહીંયા આગળ તમારે જે અર્નિંગ અવેલેબલ ટુ ઇક્વિટી હોલ્ડર આવે ને એને નંબર ઓફ શેરથી ડિવાઈડ કરી નાખવાનું છે, એટલે તમને અર્નિંગ પર શેર સીધી મળી જાય. સમ હજી શરૂ કરેલા છે, અલગ અલગ વેરાયટી આ સમની અંદર આવશે. બરાબર, જેમ આગળ જતા જશું એમ તમને ખ્યાલ આવતો જશે કઈ ટાઈપના સમ છે એ આવશે. આ ટાઈપ તમને જે ઇન્ટરેસ્ટનું અત્યારે કેલ્ક્યુલેટ કરવાનું શીખવાડ્યું એ સમની પ્રિપરેશન રાખજો ખરા. 1-2 વખત એક્ઝામમાં પૂછાયેલા સમ છે. અલગ અલગ સ્લેબ તમને આપેલો હોય અને અલગ અલગ ઇન્ટરેસ્ટ તમારે કેલ્ક્યુલેટ કરવાનું આવે. ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવામાં ખાસ ધ્યાન એ રાખવાનું છે, જે સ્લેબ તમે લો એ સ્લેબની એમાઉન્ટ મૂકતા ધ્યાન રાખવાનું છે. હજી એક વખત જો તમને ડાઉટ રહેતો હોય તો ક્લિયર કરી દઉં છું. 3 ઓપ્શન આપ્યા હતા કંપનીએ, એમાં થર્ડ ઓપ્શન જો 30 લાખ રૂપીસના ડિબેન્ચર ઇસ્યુ કરે તો આપણે ઇન્ટરેસ્ટ કઈ રીતે ગણ્યું, તો ટોટલ એમાઉન્ટ ઓફ ડિબેન્ચર કેટલી છે, 30 lakhs. એમાંથી ફર્સ્ટ સ્લેબ તમને શું આપેલો હતો, અપ ટુ ₹10 lakh 12% હતો. એટલે 10 લાખ સુધી 12% તમારે કાઉન્ટ કરવાના રહે. બીજો ઓપ્શન શું હતો કે 10 lakhs to 20 lakhs એ 18% હતા. તો પહેલાં 10 લાખ તમે ઇસ્યુ કરી દીધા છે, 10 lakhs to 20 lakhs એટલે એમાઉન્ટ કેટલી થાય એ બંને વચ્ચેનો ડિફરન્સ લઈ લેવાનો. સિમ્પલ, તમારે કાંઈ ન ફાવે તો કાંઈ જો તમને ખ્યાલ ન આવે કે અમાઉન્ટ કેટલા ઉપર ગણવાનું એ ખ્યાલ નથી આવતો તો એ બંને વચ્ચેનો ડિફરન્સ તમારે લઈ લેવાનો. તો
તો એ બે વચ્ચેનો ડિફરન્સ કેટલો તમારે થાય? 10 lakhs to 20 lakhs એટલે 20માંથી 10 ડિડક્ટ કરો એટલે 10 lakhs રહે. 10 lakhs ઉપર બીજા 18%નું ઇન્ટરેસ્ટ કાઉન્ટ કર્યું. ફર્સ્ટ 10 lakhs ઉપર 12%, સેકન્ડ 10 lakhs ઉપર 18%, એટલે 20 lakhs ઉપર ઇન્ટરેસ્ટ તમારે કાઉન્ટ થઈ ગયો. હવે તમારે રહ્યા કેટલા? રિમેનિંગ 30 lakhsમાંથી 20 lakhs થઈ ગયા એટલે રિમેનિંગ 10 lakhs રહ્યા. એ 10 lakh રૂપીઝમાં ત્રીજો અને ચોથો બંને સ્લેબ યુઝ થઈ જશે. શું કામ ત્રીજો અને ચોથો સ્લેબ યુઝ થઈ જશે? કારણ કે ત્રીજો સ્લેબ 20 lakhs to 25 lakhs હતું એટલે એ 5 lakh રૂપીઝ જ થાય એટલે ટોટલ 25 lakh રૂપીઝ જ થાય. હજી બીજા 5 lakh રૂપીઝ હજી તમારે ઘટે. એ ક્યાંથી પૂરા કરવાના છે? એબો 25 lakh વાળો જે ઓપ્શન આપેલો છે એના ઉપરથી. એ રીતે ચારે ચાર ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરીને એનો ટોટલ કરતા ગયા ઓપ્શન વાઇઝ. ઓપ્શન વાઇઝ ટોટલ કરવાનો છે, એક સાથે બધા ઓપ્શનનો ટોટલ કરવાનો નથી. ક્લિયર આટલું? એ ગણાઈ ગયા પછી સિમ્પલ તમારું અર્નિંગ પર શેરનું ટેબલ છે એ આપણે કહી. એક્ઝામની અંદર 3 ટેબલ તમારે મેન્શન કરવાના રહેશે તો જ પૂરા માર્ક આવશે. તમે એમ ન માનતા કે અર્નિંગ પર શેર ખાલી એને ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે તો ઓલું રફમાં કામ કરીને આ ખાલી દેખાડી દઈએ તો ચાલે. કેપિટલ સ્ટ્રક્ચરે તમારે મેન્શન કરવું પડે, ઇન્ટરેસ્ટે તમારે મેન્શન કરવું પડે. હા, એક છે કે પહેલું બીજું ટેબલ જે છે આપણે તૈયાર કર્યું એમાં કદાચ તમે સિક્વન્સ ચેન્જ કરીને પહેલાં કેપિટલ સ્ટ્રક્ચર ક્રિએટ કરવાના બદલે પહેલાં ઇન્ટરેસ્ટ રેટ કેલ્ક્યુલેટ કરી નાખો ને પછી કેપિટલ સ્ટ્રક્ચર બનાવશો તો વાંધો નથી. એ રીતે કરી શકાય. બટ બે ટેબલ ન દેખાડો અને ત્રીજું ટેબલ જ ડાયરેક્ટ દેખાડો એ વસ્તુ એની અંદર પોસિબલ નથી. 3 ટેબલ તમારે કમ્પલસરી એની અંદર દેખાડવાના રહેશે. કેલ્ક્યુલેશન્સ છે એ દેખાડવાનું રહેશે. બરાબર? એક જ સમાજે લઉં છું, બીજો સમજ આજે લેતો નથી. શાંતિથી 2 કે 3 વખત વિડીયો છે એ રિપીટ કરીને જોઈ લેજો. રકમ તમને સાંજ સુધીમાં ટેલિગ્રામમાં મુકાઈ જશે થિયરી સાથે.